સલાબતપુરા પોલીસે ભાટીના 4 રસ્તા પાસેથી ચોરાયેલી ઓટો રિક્ષાના ગુનાનું ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ભાટીના 4 રસ્તા પાસેથી અચાનક ઓટો રિક્ષાની ચોરી થવાની ઘટના સામે આવી હતી, જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સલાબતપુરા પોલીસની ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવીને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને પોતાના બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું. સતર્કતા અને ત્વરિત કામગીરીના પરિણામે પોલીસે ગણતરીના કલાકોમાં 4 રિક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસે ચોક્કસ માહિતીના આધારે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આરોપી અગાઉ કોઈ અન્ય વાહન ચોરીના ગુનામાં સંડવાયેલો છે કેમ તે અંગે પણ કડક પૂછપરછ ચાલી રહી છે. આ સિવાય પોલીસ ચોરીમાં ગયેલી રિક્ષા મૂળ માલિકને સોંપવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના વ્યસ્ત વિસ્તારોમાં વાહન ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસે નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. પોલીસની આ ત્વરિત કામગીરીના કારણે સ્થાનિક વેપારીઓ અને વાહન ચાલકોમાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થયો છે.